કેટલી વાર યાર, ચા લાવ ને ભાઈ. હા સાહેબ, લાવું છું. કાજલ, આ તારા સાસુ નથી દેખાતી, ક્યાં ગઈ છે એ સવારમાં? પપ્પાજી, તમને તો ખબર છે કે સવાર પડે એટલે મમ્મીજીનું પહેલું કામ શું હોય? મંદિરે જવાનું. મંદિરે ગયા છે. સારું, એ તો બધું ઠીક છે, પણ સાગર બેટા, બેન 2 દિવસ પહેલા મળવા આવી હતી તો એ ઘરે ગઈ ત્યારે એના હાથમાં કઈ આપ્યું કે નહીં? તે એના હાથમાં શું આપવાનું હોય વળી? આપણે લગ્ન તો કરાવી દીધા છે ને, તો કે પછી આ દર વખતે કઈ પૈસા આપવાના ના હોય? બરાબર છે સાગરની વાત. પપ્પાજી, દીદીના લગ્ન કર્યા ને ત્યારે ઘણો બધો ખર્ચો કર્યો છે આપણે. એમના કપડાં, પૈસા આપ્યા છે, ઘરેણાં આપ્યા છે, વસ્તુઓ આપી છે. આખા ગામમાં કોઈનો નહોતો ને એવો કર્યાવર આપણે કરીને આપ્યો છે. તો હવે પછી શું છે? હવે આપણે આપણા ઘરનું પણ જોવું જોઈએ ને પપ્પા? તમારા બંનેની વાત ખરી છે, પણ આજે મારું રિટાયર્ડ થયા પછી જે પેન્શન આવે છે ને એમાંથી 25,000 રૂપિયા તો હું તમને લોકોને ઘરમાં વાપરવા માટે આપી દઉં છું. અને તમને ખબર છે કે બેનની પરિસ્થિતિ સારી નથી, તો આપણે મા બાપ તરીકે એને થોડી હેલ્પ કરીએ તો આપણી ફરજ છે ને. અરે પણ પપ્પા, હું ક્યાં ના પાડું છું કે આપણે બેનની મદદ ના કરવી જોઈએ, પણ મારું તો એટલું કહેવું છે કે જો આમ વારાફરતી મદદ કરતા રહીશું ને તો બેનને ટેવ પડી જશે. એ દર વખતે આમ હાથ લાંબા કરશે પછી કેટલા નહીં બને. બરાબર છે. અને આમ એકવાર દીકરી સાસરે જાય ને પછી ત્યાં જેવું પણ જીવન જીવવા દે ને એ લોકો એવું જ જીવવું જોઈએ. હવે દુબળું ઘર હોય તો એમાં આપણે શું કરી શકીએ? જમાઈને જોવાનું એ બધું, આપણે નહીં. અને તમે આ ઘરની વાતો ચાલતી હોય તો તમારે ઊભું રહેવાની કોઈ જરૂર નથી. જાવ અહીંયાથી. અને નાસ્તો જલ્દી લાવજે. અને પપ્પા, તમે શું કહેતા હતા હમણાં કે આપણે બેનનું ધ્યાન રાખવું જોઈએ, આ વાર તહેવારે એને કંઈક વસ્તુ આપવી જોઈએ, પૈસા આપવા જોઈએ, તો કયા બધી વસ્તુમાં ના નથી પાડતા? પણ આ બધી વસ્તુ તો તમારે પહેલા જ જોવી હતી ને. કોઈ સારું ઘર જોઈ અને બેનને આપી હોત તો આ કઈ વસ્તુ આપવાની કે પૈસા આપવાની જરૂર જ ના પડે, બેન શાંતિથી રહી શકત. પણ પહેલેથી જ તમે ભાંગલા ઘરમાં બેનને આપી છે તો પછી આ બધું તો રહેવાનું જ ને. આ બેન હાથ લાંબા તો કરવાની જ ને. અને જો પપ્પા, આપણે છે ને આપણું કરતા હોય તો પછી આમ વારે ઘડીએ મદદ કરશું તો શું આપણે આપણા રોટલા ઉપર પાટું મારવાની? તો બેટા, હું તારી વાત સમજી શકું છું કે આપણે આપણા ઘરનું જોવું પડે, પણ આપણી બહેનું દીકરીનું ઘર નબળું હોય ને તેનું ધ્યાન રાખવાની ફરજ આપણી છે. અને તને વાતની ખબર ના હોય ને તો કહી દઉં કે બહેનું દીકરીઓ જીવે ને ત્યાં સુધી એને વારે તહેવારે કંઈક આપવું પડે છે. અરે એ મરે ને ત્યારે કફન પણ એના મા બાપના ઘરનું જ હોય છે, એ તું નહીં ભૂલતો. સાગર, લેટ નથી થતું. ઓફિસે ચલો અને મને બજારમાં મૂકતા જજો. એટલે એક તો થાય જ છે. બાબુડાની વાટે હતો કે નાસ્તો બાસ્તો મોકલીએ તો કંઈક જમીએ, પણ નહીં, નાસ્તો નહીં કરાવે આ બાબુ. ન જ કરાવે ને. ત્યાં ઘરનો નોકર નથી, શેઠ છે. અને તમે કઈ કામ હોય ને તો અત્યારમાં પતાવી લેજો. હા, હું પણ નીકળું છું. ચાલ. પતી ગયું કામ? હા, થોડુંક છે. એક કામ કર ને, પેલા બેડરૂમ સાફ કરી નાખ ને મારો. હા બેન, કરી નાખ. દીદી, અરે કોણ છો તમે અને અહીંયા કેમ? અરે આંટી, તમે મને ના ઓળખી? હું કાજલની નાની બેન જુલી. અરે આવો, બેસ. જુલી, તું આવા કપડામાં? એટલે ન ઓળખાયો મારાથી. ઓ આંટી, આ તો હવે જમાનો બદલાઈ ગયો છે. ઇટ્સ નોર્મલ. એ વાત તો સાચી છે બેટા, પણ આપણી સંસ્કૃતિને દાગ ના લાગે ને એવા કપડાં આપણે પહેરવા જોઈએ, અને ખરેખર એવા જ કપડાં આપણને શોભે.
રિલેક્સ આંટી, તમે છે ને જૂના જમાનાના માણસ છો, એટલે આ જમાનાની ફેશન શું હોય ને એ તમને ના ખબર પડે. બેટા, જમાનો શું કરે છે, લોકો કેવી રીતે જીવે છે એ આપણે ન જોવું જોઈએ, પણ ખરેખર તો આપણી ઇજ્જત, આપણા બાપ દાદાનું નામ, આ બધી વસ્તુ જોઈને ફેશન કરીએ ને તો એ વધારે સારી લાગે. અરે આંટી, તમે છે ને આ ઘરની ચાર દિવાલમાં રહો છો, એટલે બહારના જમાનામાં શું ચાલે છે ને એ તમને ના સમજાય. હવે જમાનો બહુ બદલાઈ ગયો છે. સાચી વાત છે બેટા, એકદમ સાચી વાત છે. પણ કદાચ તું આ ટૂંકા કપડાં અને પૂરા વસ્ત્ર વચ્ચેનું જે અંતર છે ને એ ભૂલી ગઈ છે. જ્યારે એક સ્ત્રી સ્કર્ટ ટોપ પહેરીને 100 જણાની વચ્ચે નીકળે ને તો એને જટ દઈને રસ્તો ન મળે, પણ જ્યારે એક સ્ત્રી પૂરા પહેરવેશમાં, એટલે કે ભારતીય સંસ્કૃતિને સારા લાગે એવા કપડામાં, એટલે કે સાડીમાં હોય ને તો એ વ્યક્તિને ઝડપથી રસ્તો મળી જાય છે. પણ હા, તે કીધું એમ 4 ખૂણા, આ 4 ખૂણા મર્યાદાનું પ્રતીક છે. એ વાત સાચી છે કે ચાર ખૂણા મર્યાદાનું પ્રતીક છે, પણ ચાર ખૂણામાં રહીને એ તો બંધ કમરામાં જ ગણાય ને, એ તો બહારના જમાનાનું ના જ ગણાય. જમાનો તો કાલે કૂવામાં પડશે બેટા, તો એનો મતલબ એ તો નથી ને કે આપણે કૂવામાં પડી જઈએ. જમાનો શું કરે છે એના કરતા આપણે શું કરીએ ને કેવું કરીએ ને કે જેના કારણે જમાનો આપણને કોપી કરે એવું કંઈક કરાય ને. શું આંટી તમે આ કહ્યું? એનીવેઝ, મારી સિસ્ટર ક્યાં છે તો કયો મને. એ લોકો આ તારા કારણે મોડું થઈ ગયું. માં એવું હોય થોડું કેવું અને મને સાથે લઈ જાય છે. તો આવું જ પડે ને, હર વખતે બસ મને જ બોલ્યા કરો. અરે જુલી, હાય, કેમ છે? મજા મજા, તને કેમ છે? મને સારું છે. ઓ જીજુ, કેમ છો? બસ બસ મજામાં. તમે તો એકદમ સલમાન ખાન જેવા દેખાવ છો. અરે અરે અરે, આ તું પણ કઈ કરી નથી, ઓછી નથી હો, એકદમ જોરદાર. હાલ હાલ બેસી, હાલ બેસીને વાત કરું. બેટા, હા તમે કેવું બોલી રહ્યા છો? અને સાગર, એ તારી સાડી છે, એટલે આમ જોવા જઈએ તો સાડી એટલે બેન જેવી જ થઈ. એની સાથે આવી મજાક મસ્તી તો ન જ સારી લાગે ને. આ આપણા ઘરના સંસ્કાર છે, આ મર્યાદા છે. શું તમે પણ મમ્મીજી, તમે કયા જમાનામાં જીવો છો? અત્યારના સમયમાં આ બધું નોર્મલ છે, ઇટ્સ ઓકે. મને કોઈ વાંધો નથી આ લોકોની મસ્તીથી. હા તો શું મમ્મી, આ કાજલે કીધું ને એક વાત એકદમ સાચી છે. અરે એ આવી રીતે મળીએ એમાં વાંધો શું છે? મારી સાડી છે અને આમ પણ બહુ નટખટ છે આ. એ તો દેખાય છે. એકચ્યુઅલી ઘરે બધા શું કરે છે? એકલી આવી તો ફોન કરાય ને, તારા જીજાજી લેવા આવી જાત ને. હા લે, એક ફોન ના કરી દે, હું બની શકત ને તો તારા ઘરેથી તને લઈ જાત. અરે ઘરે બધા મજામાં છે, અને મેં ફોન એટલે ના કર્યો કે મારે સરપ્રાઈઝ આપી હતી. વેરી ગુડ, સરપ્રાઈઝ તો બહુ મસ્ત આપી છે. હવે આ જ્યાં સુધી રોકાય ને ત્યાં સુધી આની જવાબદારી બધી તમારા પર રહેશે, મને કઈ ના કહેતા. ના ના, જરા પણ તને થોડી તકલીફ દેવાય, હું છું ને મારી સાડી માટે. હા, તારે એને જવાબદારી સોંપવાની જરૂર નથી. એની સાડીની જે જવાબદારી છે ને એ તો મસ્ત નિભાવશે. ક્યાંય એની જવાબદારીમાં કચાશ રહે ને તો તું મને કહેજે. આ તો ક્યારેક બેન આવી હોય તો તકલીફ થાય. જો, મારે તો ખાલી એટલું જ કહેવાનું છે કે આ ભારત દેશ છે, વિદેશ નથી. અહીંયા ખાઓ પીઓ જલસા કરો, પણ કપડાં પહેરવામાં પણ મર્યાદા રાખવી પડે અને બોલવામાં પણ, અને સાથે સાથે સંબંધની મર્યાદા જળવાય ને એ તો વધારે સારું કહેવાય. અને બીજી વાત કદાચ કડવી જ લાગશે, કારણ કે હું આ જમાનાની નથી ને, અને 4 ખૂણામાં રહીશું એટલે વધારે ખબર પણ ના પડતી હોય. મને એ નથી સમજાતું કે પોતાની બેન જ્યારે ભાઈના ઘરે આવે ને તો રડતી જાય અને સાડી હસતી હસતી જાય. સારું કહેવાય ને, કુદરત બધું જુએ છે, ધ્યાન રાખજે. જુલી, આ મમ્મીની વાતોમાં બિલકુલ ધ્યાન ના આપતી. ખબર નહીં, એ છે ને આખો દિવસમાં આવું 4-5 વખત તો બોલે છે. હા એટલે છે ને
એમની વાત સાઈડમાં મૂક અને તું કે ઘણા દિવસો પછી આવી થોડા દિવસે અહીંયા આટો મારવા આવતું રહેવાનું ને આવી છે ને તો થોડાક દિવસ રોકાવાનું છે આ 2-3 દિવસમાં જતું નથી રહેવાનું હા હા જીજુ હું અહીંયા છે ને ટાઈમ લઈને જ આવી છું તમારું માથું ખાવા સ્પેશિયલ બસ હવે એકબીજાનું માથું પછી ખાજો રૂમમાં જા ને ફ્રેશ થઈ જા હા મળીએ પછી હા મળીએ કેમ નહીં એ નોકર અમારા કપડાં છે ને ઇસ્ત્રી કરી નાખજે સુલી મેડમ બોલવામાં થોડીક છે ને સભ્યતા રાખો હું આ ઘરનો નોકર છું તમારા આ ગાભાને ઇસ્ત્રી કરવા વાળો નથી એટલે બીજી વાર છે ને આવું કામ મને હોપતા નહીં સમજી ગયા બાબુ કાકા તમે છે ને આ ઘરના નોકર છો અને હું આ ઘરની મહેમાન છું તો મહેમાનની સેવા કરવી એ નોકરનું કામ છે મારે છે ને જે કામ કરવાનું હોય ને એ હું કરું જ છું તમારે મને શિખામણ દેવાની કોઈ જરૂર નથી અને રહી બીજી વાત નોકર છે ને હું તમારા જીજુનો અને એના બાપનો છું તમારા બાપનો નહીં સમજી ગયા લાગે છે મારે જીજુ અને દીદીને તમારી બધી વાત કરવી જ પડશે તો જ તમારી અકલ ઠેકાણે આવશે તમારે છે ને જોલી મેડમ જેને જે વાત કરવી હોય જે કહેવું હોય એ કહી દેજો બરોબર એટલે બાકી મારે જે કામ કરવાનું હોય ને એ જ હું કરે બીજું કામ હું નહીં કરું સમજી ગયા હા એ તો દેખાય જ છે તો સભ્યતા હોય નહીં બીજાના કપડાની તે અરે આ સભ્યતા વાળું જ ઘર છે સભ્યતા તો તમે જ મેલી દીધી છે એ તો જો ચોખ્ખું દેખાય જ છે આરતી આ કાજલ ની બેન અહીંયા આવે છે પણ તું જોતો ખરી એ કઈ રીતે અહીંયા રહે છે એને એટલી તો ભાન પડવી જોઈએ ને કે આપણે કોકના ઘરે મહેમાન થઈને આવ્યા છીએ ત્યાં આવી રીતે ન રહેવાય સાચી વાત છે તમારી મેં જુલીને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તમે નહીં માનો આ બાબતે મેં આપણી કાજલ વહુને પણ ઠપકો આપ્યો છે તારી વાત ખરી છે તું એને સમજાવીશ ઠપકો આપીશ કે હું એને કહીશ ને તો આ જોલીને તો ખોટું લાગતું લાગશે પણ કાજલ વહુને પહેલા ખોટું લાગશે ના 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 કાજલ વહુને ખોટું લાગતા લાગશે પણ તમારા દીકરા સાગરને વધારે ખોટું લાગશે કારણ કે આજકાલ તમે જોતા નથી તમારા દીકરા સાગરના આખા હાવભાવ જ બદલાઈ ગયા છે એ તારી વાત ખરી છે મેં એને અગાઉ એમ પણ પૂછ્યું હતું કે બેન ઘરે આવી તેના હાથમાં કઈ પૈસા આપ્યા તો કે શું જરૂર છે પૈસા આપવાની અને આ જો એની સાળી આવી છે તો એની પાસે કેટલા ખર્ચા કરે છે બહાર લઈ જવું હરવું ફરવું હોટલમાં ખવડાવવું કોઈ જાતની કમી રાખતો નથી તમને ખબર નથી પણ સાગર એની સાડી પાછળ અત્યારે કેટલા ખોટા ખર્ચા કરી રહ્યો છે એટલા ખોટા ખર્ચા કરી રહ્યો છે કે એનો કોઈ હિસાબ જ નથી અને કંઈ પણ કહેવા જઈએ તો એને ખોટું લાગી જાય છે એ તારી વાત ખરી છે મેં પણ અગાઉ એને પૂછ્યું હતું કે બેન આપણા ઘરે આવી હતી એના હાથમાં તે કઈ આપ્યું હતું તો મને શું કહે કે એને શું આપવાની જરૂર છે એની પાછળ લગ્નમાં લાખો તમે લૂંટાવ્યા છે ઉલટાનો મને સલાહ આપવા માંડ્યો સાગર એની સાડીના રંગમાં રંગાઈ ગયો છે અરે તમને નથી ખબર અરે કાજલ કરતા એ વધારે સાગરને એની સાડીનું પેટમાં બળે છે જે પણ કંઈ થઈ રહ્યું છે ને એ બહુ ખોટું થઈ રહ્યું છે અને સહન બહાર થઈ રહ્યું છે એ વાત તો ખરી છે કે આ બધું અત્યારે ખોટું થાય છે અને ખબર છે આ સાગરને મેં આજ સુધી એમને જ પૂછ્યું કે તું કેટલું કામ કરે છે મેં એને હિસાબ નથી માંગ્યો એટલે એનું આ પરિણામ છે કે મને હિસાબ આપતો નથી અને હું માગતો નથી એટલે એના હાથમાં ફાવતું જડી ગયું છે અને તને ખબર છે મારે કહેવું ન જોઈએ દીકરા વિશે પણ આજે કહું છું કે આપણો દીકરો એની બાઈ કહે ને એટલું જ પાણી પીવે છે એના પગલે પગલે જ ચાલે છે એ કે બેસી જાવ તો બેસી જાય ઊભા થાવ તો ઊભો થાય હવે શું કરશું આમ નામ તો આવી રીતે તો નહીં જ ચાલે ત્યાં મારી દીકરી આટલી દુખી થાય છે અને આપણા જ ઘરમાં એની સાડી આટલા સુખેથી રહે છે જોઈને મને તકલીફ થાય છે
મને પણ તકલીફ છે કે આપણે દીકરી વિશે કાંઈ વિચારતો નથી અને એને સાડીમાં છે ફાલો ફીલો રહે છે. પણ કોઈ વાંધો નહીં, હવે આનો કંઈક રસ્તો તો કાઢવો જ પડશે. હા હા, થોડોક સમય જોઈ લો, નહીતર પછી વિચારીને આનો કોઈક રસ્તો કાઢી લો. આ શું આખો દિવસ ફોનમાં પડી રહી છે? તારી બહેન આવી છે તો એનામાં થોડું ધ્યાન દે. સાચું કહું ને તો તમે બંને બહેનો સરખી જ છો. આખો દિવસ ફોનમાં જ પડ્યું રહ્યું. સાગર, તમે તો પાછળ પડી ગયા છો મારી. મારી બેન છે ને તમારી સાડી છે, તો તમે ધ્યાન આપતા હોય તો આખો દિવસ બસ મને જ કયા કરશે. અરે હું તો પૂરેપૂરું ધ્યાન આપું છું, પણ તું એની બહેન તો છે જ ને, તો તારે થોડું ધ્યાન આપવું પડે. પછી તારી બેનને ખોટું લાગશે કે મારી બેન કરતા તો મારા જીજુને મારી વધારે પેડી છે. વેરી ગુડ, ભલે લાગે. અને ખબર છે ને કે આજે શું છે? શું છે? ભૂલી ગયા ને? એને ખબર પડશે ને તો વારો કાઢી નાખશે. અરે એમાં ભૂલવાની વાત શું આવે? ખબર છે, બહુ સારી રીતે ખબર છે કે આજે મારી એકલૌતી સાલીનો જન્મદિવસ છે. વેરી ગુડ, ખબર હોવી જ જોઈએ. હા. અરે પણ અરે શાંતિ રાખ. વાહ, બુલડોઝરની જેમ આવે પણ આ તો. હવે તમારી સાડી છે, મારે શું? હા પણ હું શું કહું છું, અચ્છા એ બધી તૈયાર થઈને જવું છે ક્યાં તારે? મને ખબર જ હતી તમે ભૂલી જ જશો. શું આજે કઈ નવીન છે? મને ખબર નથી, હું તો આ દેશની જ નથી. લે, તો કયા દેશની છે? એ છોડો ને, સવાલ આણે કર્યો છે એનો જવાબ આપ. શું છે નવીન આજે? બહાર જમવા જવાનું છે, કોઈ મળવા આવવાનું છે, છોકરો જોવા આવવાનો છે? એ જીજુ છોકરા વાળું. ના નહીં જોવા આવવાનું હોય નહીં. હજી તો આમ જો કે નાની. હા નાની છો. બોલ ને ભાઈ, શું કામ છે? મને ખબર હતી તમે મારો બર્થડે ભૂલી જશો. બર્થડે છે તારો? દીદી તું પણ ભૂલી ગઈ? નહીં, મને તો યાદ જ છે. એમને પણ યાદ છે. જુઠ્ઠું બોલે છે તારી સામે. બસ હવે બસ, હું તો મસ્તી કરતો તો તારી જોડે. બાય ધ વે, હેપી બર્થડે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે. થેન્ક યુ. અને મારું ગિફ્ટ? આને છે ને હેપી બર્થડે કર્યા જેવું જ નથી. આ ઓલા જેવું છે કે આંગળી આપો ને તો પ્રોસો પકડી લે. એ જે સમજો એ, પણ મારી બેનને ગિફ્ટ તો આપવું જ પડશે. જુલી, ડોન્ટ વરી. તારે જે જોઈતું હોય ને એ તારા જીજાજી પાસે તું માંગી શકે છે. અને જો ના પાડે તો મને કહેજે. આપણે બંને બહેનો એક સાથે આ ઘર છોડીને જતા રહેશું. હે? હા. ના આપી દઈશ ને. શું જોઈએ છે? ચાંદલાનું પેકેટ જોઈએ છે? એ લિપસ્ટિક જોઈએ છે? શું જીજુ, મારે છે ને ચાંદલો લિપસ્ટિક નથી જોતી હો ને. તો શું મારો જોઈએ છે? ફોન છે ને ખરાબ થઈ ગયો છે, મને નવો ફોન લઈ આપો ને. અરે રે, ફોન જોતો છે એમ કે ને? આ ક્યારો નહીં મને આજીજી કરતી હતી, એમ આજીજી કરવાની જરૂર છે? આ પેલો ઓલો જ ફોન ને, બટન દબો એટલે ઓલું સોંગ વાગે, ધૂમ મચાલે ધૂમ મચાલે ધૂમ. મને એ ફોન નથી જોતો. અરે પણ તારી ઉંમર એવડી છે તો પછી તારે એવો જ ફોન જોઈએ. આપણે સોંગ બદલી નાખશું ને, બીજા સોંગ ગણો લઈશું. કજરા રે તેરે કારે કારે. મને છે ને આઈફોન જોઈએ છે. હા ફોન થોડું વધારે ના મંગાઈ ગયું એવું ના લાગ્યું? હા ના હવે ગમે એમ તોય મારી એકલૌતી સાળી છે, આપવું. અરે રે, આપવું પડે આઈફોન. અને આમ પણ રોજ ક્યાં માંગે છે? કોઈક વાર માંગે છે. અને જો જીજુ પોતાની સાળીની ઈચ્છા ના પૂરી કરે તો મારી ઇજ્જતનું શું? એ વાત પણ સાચી છે. ઠીક છે, તો હવે નક્કી થયું કે જુલી માટે આઈફોન આવશે. ઠીક છે ને? પાક્કે પાયે. અને તું કહીશ ને એ મોડલ. પાક્કું? ડન. ચા પી લો. હા લ્યો. જો બાબુ, એ વાત સાંભળ. આજે છે ને અમારી લાડકી સાળીનો જન્મદિવસ છે, તો અમે લોકો આખો દિવસ બહાર જવાના છે. એટલે ઘરે છે ને મમ્મી પપ્પા માટે રસોઈ તું જ બનાવી નાખજે. અને કંઈ કહી ને તો કહી દેજે કે એ લોકો બહાર ગયા છે. હા, અને વધારે બનાવવાની જરૂર નથી. અમે બંને ટાઈમ બહાર જ ખાવાના છીએ. જરૂર પૂરતું બનાવજો, હા, જેથી ફેંકી ન દેવું પડે. હા,
અને જો મારી વાત સાંભળ, આજે છે ને આપણે તારો બર્થડે છે એ માટે પહેલા તો પિકનિક માટે જઈશું, પછી મૂવી જઈશું અને પછી લંચ અને ડિનર બંને બહાર. અને આ વચ્ચેના અને આ જે વચ્ચેનો સમય છે એમાં આઈફોન અને કેક. હા પાક્કું. સાગરભાઈ, હા એક વાત કહું છું, દુઃખ ન લગાડતા. અત્યારે છે ને ગીતાબેનને સાસરિયામાં નબળા દિવસો છે અને એને તમે જરાય મદદ નથી કરતા અને હાળે હાટું આઈફોન લેવાની વાત કરો છો. ઓહ, આ બધું કઈ ઠીક ન કહેવાય. આ બધા વહીવટ છે ને તમારા નથી. સમજી ગયા ને? અમારે કોને શું લઈ દેવું છે, ક્યારે લઈ દેવું છે એ અમે ડિસાઈડ કરીશું, ના કે તમે. સાગર, સમજાવી દો, નોકર છે આ ઘરના, ઓનર નહીં. જો બાબુ કાકા, તમે છે ને અમારી વચ્ચે ના બોલ. અમે લોકો શું કરીએ છીએ, કોને શું આપીએ છીએ ને એ તમારે નથી જોવા. તમે આ ઘરમાં નોકરી કરો છો, નોકર છો તમે આ ઘરના, તો તમે તમારા કામ પૂરતી સીમિત રહ્યો ને એમાં વધારે મજા આવશે. ખોટું તમને તકલીફ પડે ને એવું ના કરો તો વધારે મજા આવશે. પણ સાગર, બાબુ કાકા, તમે તમારા કામથી કામ રાખો ને. અમે શું કરીએ છીએ શું નહીં એ તમારે જોવાની જરૂર નથી. આજનો મારો દિવસ ખરાબ કરી નાખશે. તું ચૂપ રહે ને. તું શું કામ ગુસ્સો કરે છે? નોકર છે, એનું કોણ માનશે આ ઘરમાં? લો આ કપ. હા, નોકરને વધારે પડતી છૂટછાટ આપો ને એટલે આવું જ થાય. આણે પણ આવું જ કર્યું છે. જલ્દી છોડ ને આને. હું શું કહું છું તને, આ બધી વાતોમાં ના પડ. તારો બર્થડે છે ને તો મૂડ ઓફ કરવાની જરૂર નથી. સમજો, તને બ્રાઉની બહુ ભાવે છે ને, ચાલ આપણે બ્રાઉની ખાવા જઈએ. ચાલ. સાગર, ઘરે કોઈ છે નહીં. હલો, અરે હા ગીતાબેન, બોલો બોલો. બા ને બાપુજી તો મંદિરે ગયા છે, થોડીક વારમાં આવતા જ હશે. બોલો ની. શું કીધું? સાગરભાઈ ફોન નથી ઉપાડતા? પણ તમે રડો છો શા માટે? અરે રડોમાં બેન, તમને જે કાંઈ તકલીફ હોય કયો ને. અરે બેન, પણ તમે રોવાનું પહેલા બંધ કરી દો. મુસીબતમાં છો તમે એમ? શું તકલીફ પડી છે? અરે બેન, રડિયા વગર વાત કરો ને તો મને કઈ સમજ પડે. જો સાંભળો સાંભળો બેન, તમે મારી બેન જ છો, હું તમારી મદદ કરીશ. તમે જરાય ચિંતા કરો માં. જેવા શેઠ ને શેઠાણી આવશે ને એટલે હું એને કહીશ. હા હા હા, તમે જરાય ચિંતા નહીં કરતા. હા બેન, હા. લાગે છે કે ગીતાબેન બહુ મોટી મુસીબતમાં હોય. મારે શેઠ શેઠાણી આવે ને એટલે એને સાગરભાઈને વાત તો કરવી જ પડશે. હો, શું બાબુ કાકા, ગીતાબેન સાથે ફોન પર વાત કરતા હતા? હા જુલીબેન, ગીતાબેનનો ફોન હતો અને એની વાત ઉપરથી એવું લાગ્યું ને કે બહુ મુસીબતમાં હોય ને એવું લાગ્યું. અને આ સાગરભાઈ એનો ફોન નથી ઉપાડતા. ઓહ અચ્છા. પણ બાબુ કાકા, તમે ગીતાબેનની આટલી બધી ચિંતા કેમ કરો છો? એટલે તમે કહેવા શું માંગો છો? ગીતાબેન છે ને મારી સામે રમીને મોટા થયા છે. એને છે ને હું મારી નાની બેન માનું છું અને એ દુઃખી થાય ને મારાથી નથી જોવાતું. ઓહો, એમ વાત છે એમ ને? હા એમ વાત છે. પણ તમે આ વધારાની પંચાયત કરવા શું આવી ગયા? મારે ઘણાય કામ છે. હાલો, તમારે જે કરવું એ કરો. મને કેમ એવું લાગે છે કંઈક તો લોચો છે. બોલ વાત, કેવી મજા આવી તને? બહુ જ મજા આવી. અને આ હોટલમાં જમવા ગયા હતા
ત્યાં ભાવ્યું તો ખરું ને? પેટ ભરીને જમ્યું તો છે ને તે? ફૂલ. ઓહો, સારું. ચાલ અહીંયા બેસ. હું શું કહું છું તને કે આપણે ઓલમોસ્ટ થોડી તો શોપિંગ કરી નાખી, બધું ગાડીમાં મૂકી દીધું છે, પણ હવે જે શોપિંગ કરવાની હોય ને એ કહે છે તો આપણે કરી લઈશું. હા જીજુ, શોપિંગ તો કરવાની જ છે, પણ એનો બધો ખર્ચો છે ને તમારે જ આપવાનો છે. એ તો કોણ આપવાનું વળી? હું જ આપીશ ને ખર્ચો. હા એટલું જ શું કામ? તારા જીજુને કે ને હજી વધારે ખર્ચો કરે, કારણ કે આમ પણ તારા પર તો ફિદા જ છે ને, નહીં? દીદી, પેલી કહેવત સાંભળી છે ને, સાલી આધી ઘરવાળી. તો જીજુ મને ઘરવાળીની જેમ જ તે વસ્તુ લઈને આપે છે, એમાં તને શું બળે છે? તો પછી એવું કર ને કે તું આ તારા જીજુ સાથે રહે અને હું ડિવોર્સ લઈને જતી રહું. સાચી વાત કરી છે ને. હું શું કહું છું તને કે તારી પહેલા જો મને જુલી મળી હોત ને તો હકીકતમાં હું આ જુલી સાથે લગ્ન કરી લેત. હા તો જતી રહે ને. એમ પણ મને જીજુ બહુ જ ગમે છે, હું રહીશ એમની જોડે. ચાલો તો હવે આપણે જઈએ. ના હજી બેસો. અહીંયા તમે લોકો મસ્તી મજાક કરો, હું જાઉં છું, મને ભૂખ લાગી છે. હા તો કઈ નહીં, ચાલો આપણે જઈએ. આજે જ કોર્ટમાં જઈએ, તારી સાથે ડિવોર્સ લઈ લઉં અને તારી સાથે મેરેજ કરી લઉં. સાગર, તમે બંને છે ને, તમારી સાથે મારે આવું જ નથી. જાઓ. અરે મસ્તી કરીએ છીએ ભાઈ. આની ગુસ્સો કરવા લાગી. એની ફિરકી લેવાની મજા આવી. એ તો છે, તારી બેનને અણી કાઢવામાં બહુ મજા આવે. ચાલ મારાથી વધારે ગુસ્સો થશે. અરે ઊભી ઊભી રહે દીદી. અરે ઊભી રે ભાઈ, ઊભી રે. બાબુ શું કરે છે? આ થોડાક વાસણ ધોઉં છું સાહેબ. મારા માટે પાણી લેતા આવજો. એ હાલ આવું છું. બાબુ, હા અહીંયા બેસ. હા બોલો ને, શું કામ છે? ઊભો છું. તું બેસ તો ખરો, હું તારે પછી વાત કરું તારી સાથે. બાબુ, આ ઘરમાં કોઈ દેખાતા નથી, ક્યાં ગયા છે બધા? આ સાગરભાઈ, કાજલબેન અને આ ઝુલીને લઈને બહાર ગયા છે. એનો બર્થડે છે ને તે. કોનો? ઝુલીનો? હા. ખરો છે આ છોકરો. એ તો ઠીક છે, તારા શેઠાણી હજુ નથી આવ્યા? શેઠાણી કંઈક આરામ કરતા છે, પણ હું કહું છું તમે જમી લો, જમવાનું તૈયાર છે. મારે હમણાં નથી જમવું, આ બધા આવે ને પછી આપણે સાથે જમીશું. હવે એની વાટે તમારે નથી રહેવું. સાગરભાઈ કહીને જ ગયા છે એ નાસ્તો પાણીને જમીને જ ઘેરે આવવાના છે, એટલે ખોટી એની વાટ જોવાથી કોઈ ફાયદો નથી. ખરો છે આ છોકરો, એને એટલી ભાન નથી પડતી કે બહાર જતા હોય તો થોડો ઘણો નાસ્તો કરીને આવતો રહેવાય, ઘેરે બીજા સભ્યો હોય. ઠીક છે, જવા દે બધું. તારા શેઠાણી આવે ને પછી આપણે જમી લઈએ. એ તો ઠીક છે, પણ હું કહું શેઠ, હા ગીતાબેનનો ફોન આવ્યો હતો. ગીતાનો ફોન હતો? હા. શું કહેતી હતી? એણે પેલા સાગરભાઈને ફોન કર્યો હતો, તો સાગરભાઈ કંઈ ફોન ઉપાડ્યો નહીં. પછી આ ઘરના ફોનમાં ફોન આવ્યો તો ઘરમાં કોઈ હોય નહીં, પછી મેં ફોનમાં વાત કરી. રોતા હતા. એની વાત ઉપરથી એવું લાગ્યું કે એ મુસીબતમાં હતા. મુસીબતમાં? હા. મારી દીકરી મુસીબતમાં? મને ખબર છે. આ સાગર છે ને, સાગર કોઈ વાત સમજતો નથી. હું પણ એને ઘણી વાર કહી ચૂક્યો છું કે આ બેન આપણી મુસીબતમાં હોય ને થોડુંક ધ્યાન આપવું પડે, પણ આ છોકરો નહીં, કોઈ વાતમાં મારી માનતો નથી. અને આ જુલી આવી છે ને, એની પાસે કેટલા ખર્ચા કરે છે. આવ શરમ વગરનો નકટો થઈ ગયો છે આ છોકરો. તમે જરાય ઉપાધિ કરો માં. ગીતાબેન છે ને મારી નાની બેન જ છે ને, મેં એને કીધું છે એ મુસીબતમાં છે ને મારી પાસે થોડા ઘણા જે રૂપિયા મેં ભેગા કરેલા હતા ને, 1000 જેવું હતું, એ મેં ગીતાબેનને મોકલી દીધા છે. તમે જરાય ઉપાધિ કરો માં. બાબુ, આ તું શું વાત કરે છે?
તારા પર ફોન આવ્યો અને તે ગીતાને 20,000 રૂપિયાની સગવડ કરી આપી. ખરેખર આ છોકરા પર મને બહુ ગુસ્સો આવે છે. સાલો પોતાની ફરજ શું છે એનું એને ભાન જ નથી અને ગાંડો થઈ ગયો છે એની સાડી પાછળ. ખરેખર બાબુ, આજે મને તારા પર ગર્વ છે કે તું અમારા ઘરનો સદસ્ય નથી, સભ્ય નથી, છતાં તે મારી દીકરી પ્રત્યે એક બેન જેવી લાગણી રાખી છે અને તેને તારી પાસે હતા એટલા રૂપિયા બધાને આપી દીધા. ખરેખર બાબુ, આજે તારા અમારા ઘર ઉપર આવા ઘણા બધા અહેસાન છે. મને ખબર છે અગાઉ પણ તે મારી દીકરીને તારીથી બને ને એટલી સહાય કરી છે, એનાથી અજાણ નથી. અરે શેઠ, કરી નાખીને નાની વાત, કેવા અહેસાનની વાત કરો છો? ગીતા મારી બેન છે ને, હવે સાગરભાઈને મદદ કરે કે હું કરું, એક જ વાત છે ને. અને ભૂલી ગયા તમે? જો ભૂલી ગયા હોય તો હું તમને યાદ અપાવું. જ્યારે મારું કોઈ નહોતું ને ત્યારે તમે મને આશરો આપ્યો હતો, અને આ અહેસાનની આગળ તો હું જે કાંઈ બધું કરું છું ને એનો કોઈ મોલ નથી શેઠ, કોઈ મોલ નથી. ખરેખર બાબુ, આ દુનિયામાં તારા જેવા માણસો ખૂબ જ ઓછા છે કે જે પોતાના શેઠનું ઘર નહીં પણ પોતાના ઘર સમજી અને એની સાથે આ રીતના વ્યવહાર કરી રહેતા હોય છે. તમે મારું ધ્યાન રાખો છો તો મારે તમારું ધ્યાન તો રાખવું જ પડે ને. ઠીક છે સર, તમે શેઠાણી બાને બોલાવતા હો, ત્યાં હું ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું તૈયાર કરું છું. હા. હા, અચ્છા. ના, શું વાત કરું તને હું. મારા જીજુ છે ને એ મારી ઉપર એટલા ગાંડા ખર્ચા કરે છે ને, વાત જ નહીં પૂછ. ના, જરાય નહીં, જરાય નહીં. હું તને પછી ફોન કરું. જુલી, ખરામાં બુદ્ધિનો છાંટો છે કે ભગવાન જ્યારે બુદ્ધિ વેચતો હતો ત્યારે તારી મમ્મી કંઈક કામમાં હતી. હા, તું 3-4 દિવસથી અહીંયા આવી છે, હું જોઉં છું કે તું આવા ટૂંકા કપડાં પહેરીને અહીંયા આટા મારે છે, જે મારા ઘરમાં જરાય ચાલે એમ નથી. પણ તારી બુદ્ધિ કેમ નથી ચાલતી કે કોઈ વ્યક્તિ મને ના પાડે છે તો એ કામ હું ન કરું? આંટી, શું તમે એકની એક વાત લઈને બેસી ગયા છો? આ ફેશન છે અને આમાં શરમ છે ને. મને છે ને આવા જ કપડાં પહેરવાની આદત છે. આ મારું ઘર છે, તારી બેનનું સાસરું છે, આ તારું ઘર નથી. અહીંયા કેવા કપડાં પહેરવા ને એ હું કહું ને એમ ચાલશે. પણ મને લાગે છે કે તારી માએ તને કઈ શીખવાડીને મોકલી જ નથી. અરે મમ્મી, શું છે બધું? અરે આ તો ફેશન છે. અને આમ પણ આ જુલી ક્યાં રોજ અહીંયા રહેવાની છે? કોઈક વાર આવી છે તો શું વાંધો છે તમને? આવી ગયો એની વકીલાત કરવા માટે? હા, તારી બેનનો તો તને વિચાર સુદ્ધા નથી આવતો કે એ શું કરતી હશે, કઈ પરિસ્થિતિમાં હશે. જ્યારથી તારી સાડી આવી છે ને ત્યારથી તારા હાવભાવ અને રંગ બધું જ બદલાઈ ગયું છે. જીજુ સમજાવો ને કઈ. એ વાત કરું છું ને હું મારા દીકરા સાથે. હા, તને ખબર છે ને કે ગીતા એના સાસરે કેટલી હેરાન થાય છે, કેટલી દુઃખમાં છે. એનો તો તને વિચાર સુદ્ધા નથી આવતો કે હું મારી બેનને મદદ કરું. અને સાડી માટે તો બેફામ ખર્ચા થાય છે. હા, તને શું લાગે છે અમને કઈ દેખાતું નથી? મમ્મી, આ શું જ્યારે જુઓ ત્યારે ગીતા ગીતા? અરે અત્યારે વાત જુલીની થઈ રહી છે અને વાંધો તમારે જુલીથી છે, તો એમાં ગીતાબેન વચ્ચે ક્યાંથી આવ્યા? તે શું કીધું? મને જુલીથી વાંધો છે? મને જુલીથી કોઈ વાંધો નથી. મને એની રહેણી કેણીથી વાંધો છે. જે આપણા ઘરમાં રહેતા હોય એ બીજાના ઘરે જઈને રહીએ ને એ સારી વાત નથી. બીજાના ઘરના સંસ્કાર, રિવાજ, પરંપરા કેવી છે ને એને અનુરૂપ થઈને માણસે જીવવાનું હોય. અને બીજી વાત, મને દુઃખ એ વાતનું છે ગીતા આટલી હેરાન થઈ છે એના સસરાના ઘરે. આ બધી વાતની જાણ તને છે એમ છતાંય રૂવાડું ખાંડું કેમ નથી થતું? એ તારી બેન છે અને એનો વિચાર કેમ નથી આવતો? અને તારી સાડીને ઠેસ વાગે તો એ તને તકલીફ થાય છે. અને આજ પછી એટલે કે જો હવે પછી તારે આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એમ રહેવું પડશે. આ તારા પાટલા તૂટલા છે ને એ કપડાં હાંધી લેજે અને બીજા ન લાવી હોય ને તો હું લઈ દઈશ. જા, બીજા કપડાં પહેર. જીજુ 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 જોયું મમ્મી, આ જુલી કેવી નારાજ થઈને જતી રહી. અરે મમ્મી, તમને કેટલી વાર કહું કે એ આપણા ઘરની સદસ્ય નથી, આ રોજ આપણા ઘરમાં રહેવાની નથી.
મહેમાન બનીને આવી છે, 5 દિવસ રહીને જતી રહેશે. અરે એને જેમ રહેવું એમ રહે. તમને શું વાંધો છે મમ્મી? અહીંયા એના બાપનું ઘર નથી. અત્યાર સુધી તો એની મનમાની મેં ચલાવી લીધી. એને જેવા કપડાં પહેરવા હતા ને એવા પહેરવા દીધા. અને આ છે ને સાડી પ્રત્યેનો જે તારો પ્રભાવ છે ને એ ધીમે ધીમે ઓછો કર. અને બેન પ્રત્યે આટલો ભાવ લાવવાનું ચાલુ કરીશ ને તો તને કોઈ દિવસ જીવનમાં વાંધો નહીં આવે. હં? અને હવે મારી સામે બેસવાની જરૂર નથી. જા પેલીને જઈને મનાવ. બધી ખબર જ છે કે દુખે છે પેટમાં ને કૂટે છે માથું. હા હા, આ જે છે ને એ બધું બેનનું જ છે. તારી સાડીની જેમ. વાતો કરે છે. તારા સાસુ છે ને બહુ ભયંકર છે. કેમ સાસુમાં એવું તો શું કર્યું? તારા સાસુને જ્યાંથી આવી છું ને ત્યારથી જ હું નડું છું. આવા કપડાં નહીં પહેરવાના, ત્યાં નહીં જવાનું. જો જુલી, તને ખોટું તો લાગશે પણ મારા સાસુ બધી વાતમાં ખોટા પણ નથી. હું માનું છું કે અમુક જગ્યાએ તને વધારે ગુસ્સો કરતા હશે પણ સાવ ખોટા નથી. તું જે કપડાં પહેરે છે એ તને લાગે છે કે વેલિડ છે? થોડા વ્યવસ્થિત કપડાં પહેરે તો તને શું ફેર પડે છે? અરે હું જેવા કપડાં પહેરું એવા, એમાં એ લોકોને શું છે? અને રહી વાત બીજી તો જીજુ મારી પાછળ ખોટા ખર્ચા નથી કરતા. અચ્છા, તું જે ખર્ચા કરાવે છે બરાબર કરાવે છે એમ કહે છે તું? જુલી, તું જેટલા દિવસથી આવી છે ને એટલા દિવસથી રોજ કઈ ને કઈ નવો ખર્ચો કરાવે છે. અને જે રીતે તું તારા જીજાજીની સાથે બેસે છે ને એ પણ સારું નથી. સમજવાની કોશિશ કર. તું નાની કીકલી નથી હવે. તું અચાનકથી આવી રીતે કેમ બિહેવ કરે છે? એનું પણ એક કારણ હશે ને, કારણ કે ભૂલ તારી છે. તારે અહીંયા મારા સાસરાની ઘરે આવીને મારી ઇજ્જત વધારવી જોઈએ. એની બદલે તું તો મારું નાક કપાવતી ફરે છે. ટૂંકા કપડાં પહેરવાના, જેમ તેમ બોલવાનું અને જીજાજીને તો મૂકવાના જ નહીં. જાણે જીજાજી નહીં ને. જો તું મારું મોઢું ન ખોલાવ ને તો સારી વાત છે. દીદી સાંભળ ને, મારે તને એક છે ને વાત કરવી છે. તો બોલ ને, સંભળાય છે. અરે વાત તો સાંભળ. તારી પેલી નણંદ છે ને ગીતા, તો એને છે ને મેં બાબુ કાકા સાથે એકલા એકલા ફોન પર વાત કરતા સાંભળ્યા છે. શું વાત કરતા હતા? સાચું કહે છે ને તું? હા જુલી, જો જ્યાં હું બધાની વચ્ચે લઈ જઈને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરું પછી બધી જ વાત સાચી નીકળશે ને? હા, મેં મારા કાને સાંભળ્યું છે. ઠીક છે, ચાલ મારી સાથે. મમ્મી, પપ્પા, ક્યાં છો બધા? અહીંયા આવો. શું વાત છે? કેમ આમ રાડારાડ કરે છે? આ બધાને ભેગા કરવાનું કઈ કારણ? હા, બોલેગા તો શું થયું? બાબુ કાકા ક્યાં છે? કામ છે એમને. બાબુ કાકા, બાબુ કાકા. બસ બીજું તો કઈ આવડતું નથી. હરી ફરીને બાબુ કાકા હાથમાં આવે છે. આ ગુસ્સો કાઢવાનું એના ઉપર બંધ કરી દેજે. હા મમ્મી, 2 મિનિટ શાંતિ તો રાખો. વાત સાંભળો ને પછી કહેજો. બાબુ કાકા, કેટલી વાર લાગશે? આવું છું. હા બોલો, શું કામ છે? બાબુ કાકા, આ બધાને ભલે ના ખબર હોય પણ મને બધી ખબર હોય છે કે તમે શું કરો છો ને શું નહીં. એટલે જુલીબેન, તમે કહેવા શું માંગો છો? હું એ જ કહેવા માંગુ છું કે તમે ગીતાબેન સાથે ફોન પર એકલા એકલા વાતો કરો છો. હા તો વાત કરી જ હતી ને. મેં જ્યારે ફોન પર વાત કરી ત્યારે તમે પણ હાજર જ હતા અને ગીતાબેન કંઈ દુખી હતા, મુસીબતમાં હતા એટલે ફોન કર્યો હતો. સાગરભાઈને પહેલા ફોન કર્યો હતો, એમણે ફોન ન ઉપાડ્યો એટલે ઘરે ફોન કર્યો અને એ દિવસે ઘરે કોઈ હાજર પણ ન હતું એટલે મેં ફોન ઉચક્યો હતો ને. તમે પણ હતા જ સામે. બાબુ કાકા, વાતોને છે ને ગોળ ગોળ ના ફેરવો. એટલે તમે કહેવા શું માંગો છો જુલીબેન?
હું એ જ કહેવા માંગુ છું કે તમારે અને ગીતાબેન વચ્ચે કંઈક તો સંબંધ છે જ તે. કંઈક સંભાળીને બોલો. એમાં સંભાળીને બોલવાનું શું અને એમાં વિચાર પણ શું કરવાનો? મેં તમને એકવાર નહીં 2 થી 3 વાર વાતો કરતા સાંભળ્યા છે. બસ કર જુલી, શું બોલે છે તું? આ ભાન છે તને એ વાતનું? તું ના બોલ ને, તને નથી ખબર. મને ખબર છે એટલે જ હું બોલું છું. મેં એમને 2 થી 3 વાર વાત કરતા સાંભળ્યા છે એટલે જ તમે કહું છું. એ જુલી બેન, મોઢું સંભાળીને વાત કરજો હો. જો તમે આ ઘર સાથે કોઈ સંબંધ ન ધરાવતા હોત ને તો આ શબ્દ બોલતા પહેલા તમારી જીભ ખેંચી લીધી હોત. અરે તમે નથી જાણતા આ શેઠ શેઠાણીએ ગીતાબેનને કેટલા લાડકોડથી મોટા કર્યા છે. આટલું દુઃખ એને નથી આવવા દીધું. અને તમે હાજર જ હતા ને ફોન પર વાત કરી ત્યારે. હું એને નાની બેન માનું છું અને નાની બેન દુખી હોય ને તો કયો ભાઈ જોઈ શકે. એટલે મેં એની મદદ કરી. મેં રૂપિયા આપ્યા છે ગીતાબેનને, 20,000 રૂપિયા આપ્યા. હું કબૂલ કરું છું. એક વાર ની 5 વખત વાત કરી. પછી એ મદદ કરવા વાળો ભાઈ સાગરભાઈ હોય કે બાબુ, શું ફરક પડે? બેનની મદદ તો કોઈ પણ કરી શકે. સાંભળી લીધું સાગર? આ બાબુએ શું કીધું? અરે તું એનો સગો ભાઈ છે. આ તારી ગીતાબેનનો તું સગો ભાઈ છે, પણ તે તારી ફરજ નથી નિભાવી. આ તારી સાળી જ્યારથી આવે ને ત્યારે તેની પાછળ કેટલા રૂપિયા ઉડાડ્યા એને તને ભાન છે? અને રહી વાત આ બાબુની, એને એની મહેનતના રૂપિયા ભેગા કરેલા 20,000 એ નાની બેનના હાથમાં આપી દીધા છે. અરે તને તો હવે શરમ આવી જોઈએ. અને ખબર છે ને આ આપણા ઘરનો નોકર છે, છતાં પણ એને એટલી બધી બેન પર ભાવના છે. અને તું સગો ભાઈ થઈને સાલો નીચ થઈ ગયો છો. જોયું બેન, જીજાજી મારી ઉપર એટલો ખર્ચો કરે છે તો આ લોકોને કેટલું ઓલું થાય છે. બસ હવે એક શબ્દ બોલીશ ને તો એક જ તમાચો મારી દઈશ. શરમ નથી આવતી? અત્યાર સુધી મને એમ હતું કે નાની છે, ઉંમર ઓછી છે, બાળ બુદ્ધિ છે, પણ આજ મને ખબર પડી કે તું ધારે ને તો આખા પરિવારને વેરવિખેર કરી નાખે એમ છે. અત્યાર સુધી બધા સાચું જ કહેતા હતા, પણ મેં ક્યારેય કોઈની વાત ન માની. સારું, સાચી ભૂલ આપણા લોકોની છે અને તમારી તો ખાસ. જ્યારે પણ ગીતાબેનને કઈ દેવાની વાત આવી તો હંમેશા આપણે આનાકાની કરી કે નહીં, અમારી પ્રોપર્ટીમાંથી હવે દીકરીને કંઈ પણ નહીં આપી. પણ જ્યારે જુલીને બધી વસ્તુઓ મળવા લાગી, મોંઘા મોંઘા આઈફોન, સોનાની વસ્તુઓ, કપડાં, પર્સ, બધું જ, ત્યારે મને ભાન આવ્યું કે જ્યારે પોતાના હિસ્સાનું કોઈ બીજું વાપરતું હોય ત્યારે કેવું લાગે. પછી એ રૂપિયો હોય કે હક, શરમ આવી જોઈએ તને. સાડી છે તો એની જરૂરી નથી કે બધી જ સાડીઓને એક જ વિરુદ્ધ આપવામાં આવે. દીકરી થઈને બેન થઈને રહેતા આવડતું હોત તો તું રહી શકતી હતી, પણ નહીં. તારે તો માવતરની આબરૂને અહીંયા પણ ઉછાળવાની હતી ને. જો નાવતી, તમારા બધાની માફી માંગુ છું. પ્લીઝ માફ કરી દો મને. અમે તો જૂના જમાનાના કહેવાય. અમે તો 4 દિવાલની વચ્ચે રહેવા વાળા. અમારે જમાના સાથે બદલાવવું જોઈએ. આવા જમાના સાથે બદલાય કે જેના ટૂંકા કપડાં છે એના આવા ટૂંકા વિચાર પણ છે ને હલકા વિચાર પણ છે. જે અમારા ઘરના નોકરને અમારા ઘરની દીકરી સાથે ખરાબ સંબંધ દર્શાવે છે, આને તું તારા સંસ્કાર કહેશો? હા, અરે શરમ આવે છે મને તો તને એક દીકરી કહેતા. દીકરીનું નામ પડે ને, જા જોયા મારી ગીતાને, એટલે તને ખબર પડે કે સાચા અર્થમાં દીકરી કોને કહેવાય. અત્યારે એ બલિદાન આપે છે, દુઃખમાં છે, એમ છતાંય ધારે ને તો એના બાપના ઘરનું પગથિયું ચડીને લાખો રૂપિયા અહીંયાથી લઈ જઈ શકે એમ છે. પણ ના, એના નસીબમાં જે લખ્યું છે ને એને એનું નસીબ ગણીને જીવી રહી છે. અને તારામાં જો જરાક પણ તારા મા બાપની આબરૂની પણ પડી હોય ને તો ફરી પાછી આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકતી. અને મૂકે ને તો આખા કપડાં પહેરીને આવજે. હવે હું મારો સંયમ ગુમાવી બેસું એ પેલા મમ્મી, પપ્પા, હકીકતમાં શું આ બધામાં કોઈની ભૂલ હોય ને તો એ મારી જ છે. લગ્ન પહેલા
જે બેન મને મારા જીવ કરતા પણ વધારે વાલી હતી, પણ જાણે લગ્ન થયા એટલે મારા મગજમાંથી જ નીકળી ગઈ. એવું થઈ ગયું કે એ તો પારકી છે, હવે એનો આ ઘરમાં કાંઈ હક ના લાગે. હવે એને ખોટા એમની પાછળ પૈસા ના બગાડવાના. પણ ભૂલી ગયો, જ્યારે બેન રક્ષાબંધનમાં રાખડી બાંધીને ભાઈની રક્ષા કરે છે, ત્યારે ભાઈ મોઢા ઉપડે કહી તો દે છે કે બેન તું ઓછાતી નહીં હો, ક્યાંય ઓછું નહીં લગાડતી. જ્યારે પણ જરૂર પડે ને ત્યારે તારા ભાઈને યાદ કરજે, તારો ભાઈ અડીખમ તારી પાસે ઊભો હશે. પણ નહીં, હું એ ભાઈ નથી, હું એ નથી. કારણ કે હું તો માત્ર ને માત્ર મારા સ્વાર્થનો સગો છું. જે લોકો જેમ ભરમાવે ને એમ ભરમાવું છું. સાચા ખોટાની તો મને કઈ ખબર જ નથી પડતી. પણ આજે જ્યારે બાબુભાઈ પારકા થઈને પણ પોતાના બન્યા ને, ત્યારે મારી આંખ ખુલી ગઈ કે હકીકતમાં એક ભાઈ કોને કહેવાય અને હકીકતમાં ભાઈ બહેનનો સંબંધ શું હોય છે. ભાઈ, તમે પણ મને માફ કરી દેજો અને મમ્મી પપ્પા તમે પણ. હું માફીને લાયક તો નથી, પણ એક વાત જરૂર કહીશ કે આજ પછી વચન આપું છું અને આ દિલથી કહું છું કે મારી બેનને મારી જ્યારે પણ જરૂર પડશે ને ત્યારે એમની સાથે ઉભો રહી, એની મદદ કરીશ. એને એકલી નહીં પડવા દો, એકલી નહીં પડવા દો.